નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અર્થપૂર્ણ મૌન એ અર્થહીન શબ્દો કરતા વધુ સારું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 12/4/2026 રવિવાર. આજે ચૈત્ર વદ દસમ તિથિ છે 25-18 સુધી. શ્રવણ નક્ષત્ર છે 15-14 સુધી, પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ જ, જે 27-45 સુધી છે. પછી કુંભ રાશિ છે કે જેના નામાંક્ષર છે ગ સ શ. દિન વિશેષમાં જોઈએ તો પંચક 27-45 થી શરૂ થાય છે. વિષ્ટિ 13-4 થી 25-18 સુધી છે. મંગળ ગ્રહનો પૂર્વમાં ઉદય પણ થાય છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ગાયત્રીબેન છે. ગાયત્રીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એમનું નામ છે ચંદનસિંહ અને એમની જન્મ તારીખ છે, આજનો જ એમનો બર્થડે ડેટ છે 12/4/1990. જન્મનો સમય? જન્મનો સમય છે સવારના વહેલી સવારનો 3:30 અને જન્મ સ્થળ છે ધંધુકા તાલુકાનું ખડોળ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની જન્મ રાશિ કઈ આવે છે અને એમને લગ્નના યોગ છે કે મેં એકવાર લગ્ન થઈને છૂટું થઈ ગયું છે. જી, જો સૌપ્રથમ તો એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર એમના જીવનમાં પ્રગતિ આપે એવી પણ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ. લગ્ન યોગ માટે વાત કરીએ તો 2026, 27 ને 28 ત્રણેય આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે જો એ બાબતે પ્રયત્નશીલ રહે, પોતાના વિચારો અન્ય વિચારોના મળે એવું નક્કી કરીને આગળ વધે તો વધુ સારું. કારણ કે સામેની વ્યક્તિ, સામેના પરિવારના વિચારો કેટલા પોતાને અને પોતાના પરિવારને અનુકૂળ આવે છે એ એક જોવું એમના માટે થોડુંક અગત્યનું છે. કારણ કે સ્વભાવમાં થોડીક ચંચળતાને હિસાબે ઘણીવાર નિર્ણય લેવામાં ઉતાવળ અથવા ખોટો લેવાય તેવું બને. માટે થોડી ધીરજ અને વ્યવહારુતા પણ કેળવવી એમના માટે હિતાવહ છે. 26, 27, 28 ત્રણેય સારા છે. એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરો, સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે. શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાન પાસે જે વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ જરૂરી છે. અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાને રોટલી આપવી એ પણ વધુ ઈચ્છનીય બને છે. થોડીક આ પ્રકારની ભક્તિ જો એ પોતે કરશે પોતાની રોજિંદી ભક્તિઓમાં,
તો એને જે આ સમય સારો ચાલી રહ્યો છે એમાં એના પસંદગીનું અને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારી વાઈફ માટે છે 15/3/84. સમય જન્મનો? રાત્રે 11:20 ને જન્મ સ્થળ વિજાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મિસિસ ના માસિક અનિયમિતતા રહે છે ને એના હિસાબે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવાનું કીધું છે. તો હાલમાં એ ઓપરેશન કરાવીએ ટૂંકમાં તો અત્યારે સમય કેવો છે કેવું રહે છે આગળ એને તકલીફ નહીં પડે? જી, જો આરોગ્ય બાબતેનો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો એમાં જે પણ દાક્તરી માર્ગદર્શન મળ્યું હોય, જે પણ ઉપચાર ડૉક્ટર દ્વારા સજેસ્ટ કર્યો હોય તેનો તમે તમારા વ્યવહારુ વ્યક્તિ સાથે માર્ગદર્શન લઈને આગળ વધો એ વધુ અનુકૂળતા તો દેખાઈ રહી છે. એટલે તમે દાક્તરી માર્ગદર્શન હેઠળ થોડુંક વિચાર કરો તે વધુ અગત્યનું બને છે. આગળ જતાં તમે જે પૂછ્યું પરિસ્થિતિ અંગે, તો એમાં એવું કહેવાય કે અત્યારે ભલે 2026 મધ્યમ હોય એટલે આ પ્રકારની થોડી વિટમણા આવી, પણ આગળ જતાં 2027 સારી સુખાકારીવાળું દેખાઈ રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ખોટી ચિંતા, ખોટા વિચારો તમે ન કરો એ વધુ અગત્યનું છે. આ માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો અને શક્ય હોય તો મનમાં શંકર ભગવાનનું નામ રટણ વધુ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. પિયુષભાઈ જોડાઈ ગયા છે. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. જી, જન્મનો સમય? જન્મનો સમય વહેલી સવારે 3:30. અને સ્થળ કયું છે? ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા બાબા વિશે એમ કે લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે લેણા દેવી છે? જી, જો લગ્ન યોગ તો અત્યારે સારો ચાલી રહ્યો છે 2026 અને 27માં. તો તમે પ્રયત્ન કરો, આગળ પણ યોગ્ય સમય તો છે જ, પરંતુ 26-27માં તમારા પ્રયત્નો જેટલા કરો એટલા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરવી એ વધુ અગત્યનું બને છે. એટલે તમે એ બાબતે થોડા પ્રયત્નશીલ થાવ તો વધુ સારું છે. ખોટી ચિંતા તમે ન કરો. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું બને છે. તેમજ ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક ગુરુવારે તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. પછી એકાદ ચપટીક જેટલી ચણાની દાળ પીપળાના વૃક્ષ નીચે પક્ષીઓના ચણ તરીકે કોઈ જગ્યાએ મૂકો એ તમારા માટે વધુ અગત્યનું છે. જેથી કરીને જે હાલમાં લગ્નયોગ સારો ચાલે છે તો ઈશ્વર કૃપાથી એને સારું પાત્ર મળી જાય. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, 13/4/1961. જન્મનો સમય કયો છે? સવારે 5 કલાકે. અને સ્થળ કયું છે? વાલિયા ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે નથી, તબિયત બરાબર નથી રહેતી. જી, જો તમે આરોગ્ય અંગે જે પ્રશ્ન પૂછ્યો તો એમાં એટલું કહેવાય કે અત્યારે 2026માં તમારે આરોગ્ય બાબતે જે પણ દ્વિધા હોય એ દ્વિધા બાબતે તમે યોગ્ય નિદાન કરાવો, યોગ્ય દાક્તરી માર્ગદર્શન કરાવો તો પરિસ્થિતિ અનુકૂળ આવી જશે. એટલે ખોટી ચિંતા તમે ન કરો એ વધુ વ્યવહારુ છે. ગ્રહયોગ 2026માં મધ્યમ છે પણ 2027માં ઘણા સારા દેખાય છે. એટલે શક્ય છે કે તમારો આરોગ્ય અંગે કોઈ સારો ઉકેલ ધીરે ધીરે આવતો જાય તેવું બને. એટલે ખોટો ગભરાટ, ખોટો વહેમ તમે ન રાખતા. ઈશ્વર કૃપાથી આરોગ્ય અંગે સારી વાત બને તેવું કહી શકાય. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસી રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને સાંભળો
અને તે પછી હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું છે. તમે રોજિંદી ભક્તિમાં આ 1-2 વસ્તુ તમે કરો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને તમારા આરોગ્ય બાબતે પણ કોઈ સારી વાત બને અને તમે થોડા ચિંતામુક્ત પણ થાઓ તેવું કહી શકાય. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બેનના બાબા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 29/5/1995. જન્મનો સમય? જન્મનો સમય કયો છે? એનો જન્મ સમય છે રાતે 12 વાગે, અમાસ થતી, અમાસના દિવસે. અને સ્થળ? રાતે 12 વાગે. સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્નના યોગ ક્યારે છે? લગ્નના યોગ ક્યારે છે અને ક્યારે સગાઈ થાય? જી. જો તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે અને એમાં પણ એટલી વસ્તુ કહી શકાય 2026 મધ્યમ છે એટલે કંઈ પણ પ્રકારના તમે ખોટા વહેમ ચિંતા ના રાખતા પ્રયત્ન સતત કરતા રહેજો. શક્ય હોય એટલી વાતચીત મિલન મુલાકાત ગોઠવજો એટલે ધીરે ધીરે 2027માં એના સારા ફળ મળે અથવા આગળ પણ સારા ફળ મળે તેવું બની શકે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને કુળદેવીને પ્રાર્થના કરે, જેથી કરીને અત્યારે તમારી મહેનત કરો છો એમાં તમને મહેનતમાં થોડો ઉત્સાહ રહે, કોઈ જગ્યાએ પ્રયત્ન ફળીભૂત થતા દેખાય અને જે 2027 અને એના પછી સમય થોડો આશાસ્પદ લાગે છે એમાં તમને સારા ફળ મળી જાય. એટલે તમે થોડીક રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ સારી રહે તેવું બને. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. કામકાજમાં થોડું વ્યવહારુ બનવું. આજે જેટલા વ્યવહારુ બનશો, કામકાજમાં ધ્યાન આપશો એટલી કામકાજ પર સારી અસર પડશે અને તમને કામકાજ પ્રત્યે પણ થોડો ઉત્સાહ રહેશે. સહકારની ભાવના તમારામાં આજે વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપવાની તત્પરતા મળે, કોઈ અગત્યની વાત જાણવા મળે તેવા પણ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે BWU. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને વાતચીત કરવામાં કોઈ ગેરવ્યાજબી વાત અથવા ખોટા અર્થઘટનવાળી વાત ન થાય તે બાબતે ચોકસાઈ રહી શકે. પરિચિત સાથે આજે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. મિથુન રાશિ. આ જાતકોને વિદેશને લગતા કોઈ કામકાજમાં લાભ થાય અથવા કોઈ સારી મદદ માર્ગદર્શન મળે તેવું બની શકે છે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું. તમારા નિખાલસ ભાવથી પણ કરેલી મજાક કોઈની લાગણી દુભાવવાથી કોઈ દ્વેષ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનો છે, એની જન્મ તારીખ છે 30/3/99. જન્મનો સમય કયો છે? સવારે 8:30 અને સ્થળ કયું છે? અનિતાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન યોગ ક્યારે છે? જી.
જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે અત્યારે તો ચાલી રહ્યો છે, તમારા આ પૌત્ર અંગેની કોઈ વાત કોઈના મગજમાં પણ હોઈ શકે, કારણ કે યોગ સારા દેખાઈ રહ્યા છે. ક્યાં ક્યાં વાત ચાલી શકે અને કોણ આપણા તરફ અપેક્ષા રાખે છે એવી કોઈ વ્યવહારુ દ્રષ્ટિથી વાતચીત કરવાની કોશિશ કરો તો તમારા માટે 2026-27 ઘણા સારા છે. અને આગળ પણ સમય સારો છે, પણ 26-27માં જેટલા પ્રયત્ન કર્યા છે એનું ફળ પણ સારી રીતે આગળ મળે. પાત્ર તો સારું મળશે, પરંતુ પાત્ર અને પાત્રના પરિવાર સાથે તમારા વિચારો રહેણીકેણી કેવી મળે છે એ બાબતે પણ તમે થોડીક ગણતરી કરજો, એ વધુ સારું. કારણ કે થોડીક પાત્ર અંગે અપેક્ષા ઊંચી રાખતા હો તો પણ વ્યવહારુ માર્ગદર્શન લઈ અને થોડુંક આપણા રીત રિવાજ અને વિચારોને અનુકૂળ પાત્ર મળે એવી અપેક્ષા વધુ રાખો તો વધુ સારું છે. અત્યારે તો યોગ સારા છે, પ્રયત્ન કરો. તમે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરીને યોગ સારા ચાલે છે તેમાં માતાજીની કૃપાથી સારું પાત્ર મળી જાય અને તમારું કામ થઈ જાય. જી, મદનભાઈ જોડાઈ ગયા છે. મદનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/4/1963. જન્મનો સમય કયો છે? બપોરે 3 કલાકે. અને સ્થળ કયું છે? જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આર્થિક પરિસ્થિતિ નબળી છે તો ત્યારે સુધરશે આર્થિક. ઓકે. જો આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરો, 2026 એવું છે કે આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરો તો એમાં ધીરે ધીરે સુધારો આવે. 2027માં સારા ફળ મળે. એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા ના કરો, એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના જે પાઠ છે, શિવ દરિદ્ર દહન સ્તોત્ર, આના પાઠ વાંચો અથવા સાંભળો. એટલે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ તમારે વાંચવા સાંભળવા ખૂબ જ ઈચ્છનીય બને છે. તમે રોજિંદી ભક્તિમાં આ પાઠ કરો, તમને જ્યારે પણ સમય મળે ત્યારે, તો તમારા માટે ઈચ્છનીય છે. તદુપરાંત ઘરે બેસીને એકવાર દત્ત બાવનીના પાઠ પણ તમારે વાંચવા. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ તમારે અઠવાડિયામાં 2 વાર જો જવાતું હોય, સોમવાર, ગુરુવાર વગેરે કોઈ પણ દિવસ નક્કી કરો, દર્શન કરવા જાઓ. એમાં પણ જો ગુરુવારના દિવસે તમે જતા હો તો 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પક્ષીને ચણ પેટે કોઈ દાણા નાખી અને પ્રાર્થના કરો તો પરિસ્થિતિ તમારા માટે વધુ સુધરે તેવું કહી શકાય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમે ભક્તિ અને પ્રયત્ન કરો તો ધીરે ધીરે એના ફળ મળવા લાગશે. 27માં પણ એની સારી અસર દેખાશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને આજે તમારી દિનચર્યા સારી રહે. તમારી પ્રતિભા આજે સારી દેખાય તેવું બને. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી એ વધુ અગત્યની છે. કુટુંબને લગતું કોઈ કામ હોય એમાં તમે સારું યોગદાન આપો, ખુશી સંતોષ અનુભવો તેવું પણ બનવાય. કોઈ વાત પ્રસંગ બાબતેની ખુશી તમારા મનમાં આજે વધુ દેખાય તેવું બને.
કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, તમારા કામકાજમાં આજે પ્રગતિ દેખાય, એટલે કોઈ અટકેલા કામ કરવા માટે પ્રયત્ન કરો, કોઈ સામાજિક વ્યવહારુ કામકાજ માટે પ્રયત્ન કરતા હો તો એનું ફોલોઅપ કરવું આજે ઈચ્છનીય છે. નવી ઓળખાણ થાય, નવા પરિચય થાય તેવું પણ બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. ખટપટવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને ખોટો રાગદ્વેષ ઊભો ન થાય તેનું ધ્યાન રહે. વિદ્યાર્થી વર્ગને આજે ઇતર પ્રવૃત્તિમાં સમય અને કોઈ જગ્યાએ નાણાંનો વ્યય થઈ શકે છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, આજે કોઈ પણ વિષય બાબતોની વાર્તાલાપ થાય એમાં સમય થોડો ધાર્યા કરતાં વધુ પસાર થઈ જાય, કોઈ જગ્યાએ સમયનો વ્યય થાય તેવું પણ બને. માટે આજે કોઈ પણ અગત્યનું કામકાજ હોય એમાં થોડું ધ્યાન અને મર્યાદા રાખવી પણ ઈચ્છનીય છે. આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે, જેને કારણે ક્યાંક રઘવાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધન રાશિ, આજે તમને કોઈ કામની વાત કે કોઈ જાણવા જેવી વાત તમને મળે તેવું બને. કામકાજમાં આજે ઉત્સાહ સારો દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. આજે કોઈ જગ્યાએ કંઈ પણ કારણસર ઉશ્કેરાટ ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, મનમાં આજે વિચારો વધુ રહે, કંઈ ને કંઈ બાબતોના વિચારો તમને વધુ આવે. નવીન સમાચાર તમને જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. થોડું ધાર્યું વધુ થાય તેવું બને. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ, કામકાજમાં અનુકૂળતા વધુ દેખાય, કંઈ ને કંઈ બાબતે અનુકૂળતા આજે તમને આવે, જેને કારણે તમે થોડીક શાંતિ પણ અનુભવો. વિવાદવાળી વાત અને વાતાવરણથી દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ પણ ઈચ્છનીય છે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય, વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન પણ મળે તેવું બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.